ગુજરાતમાં ભર ઉનાળે વરસાદી માહોલ છવાયો છે। સોમવારે અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડ્યા હતા, તો કેટલાક વિસ્તારોમાં ધૂળની ડમરી સાથે કરાનો કહેર પણ વર્તાયો હતો। ત્યારે ઠેર ઠેર ઝાડ પડવાની અને મોડી રાત્રે પણ વરસાદ વરસવાની ઘટનાઓ સામે આવી। આણંદમાં ભારે પવન સાથે વાતાવરણમાં પલટો આવ્યો હતો। કરમસદમાં તોતિંગ વૃક્ષ ધરાશાયી થતા 2 લોકો દબાતા રેસ્ક્યુ કરીને બચાવી લેવાયા। આ ઘટનામાં બંને યુવકોને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા। ઘાયલ યુવકો વલ્લભ વિદ્યાનગર જીઆઈડીસીના હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું। 2 ઘાયલ યુવકો પૈકી એકની સ્થિતિ ગંભીર છે, તો આ તરફ ડાંગર બાજરી પકવતા ખેડૂતોની ચિંતા પણ વધી ગઈ। અચાનક આવેલા ભારે પવનને કારણે ઠેર ઠેર વીજળી ગુલ થઈ ગઈ હતી। તો આ તરફ જૂનાગઢ પંથકમાં પણ ભર ઉનાળે મેઘો મન મૂકીને વરસ્યો। વંથલી, કેશોદ, વિસાવદરમાં ભારે પવન સાથે વરસાદ ખાબકતા વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ હતી, તો કેટલાક સ્થળોએ હોર્ડિંગ્સ પણ ધરાશાયી થયા હોવાનું સામે આવ્યું। માવઠાના મારને કારણે કેરીના પાકને વ્યાપક નુકસાન પહોંચવાની ભીતિ સર્જાઈ છે। સાથે જ અડદ, મગ અને તલ સહિતના પાકને પણ નુકસાન થતા ખેડૂતોમાં ચિંતા વધી હતી। રાજકોટના ગ્રામ્ય પંથકમાં ગાજવીજ સાથે વરસાદ વરસતા ભર ઉનાળે ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા હતા। જસદણના આટકોટ, વીરનગર, જંગવડ સહિતના ગામોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો। લાલાવદર ગામે ભારે પવનને કારણે વૃક્ષ ધરાશાયી થયા હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે। ભર ઉનાળે વરસાદ થતાં સુરતના ઓલપાડમાં ખેતીના પાકને નુકસાન થયું। સોનલા ખાડા, કુંભારી ગામમાં ખેડૂતોએ યાર્ડમાં સૂકવેલ ડાંગરનો જથ્થો પલળી જતા જગતના તાતે રાતા પાણીએ રડવાનો વારો આવ્યો। જે ખેડૂતોએ ડાંગરની કાપણી કરીને સુકાવા નાખ્યું હતું, એના મોટા પાયે નુકસાન થયું છે। ખાસ કરીને આ વર્ષે જ્યારે મજૂરની અછત છે, ઇલેક્શનને લીધે મજૂરો આવ્યા નહીં, ત્યારે હાર્વેસ્ટરથી કાપણી કરીને જે પ્રમાણે ખેડૂતોએ ડાંગરની કાપણી કરી હતી અને પોતાના પાડામાં સુકાવા નાખ્યું હતું, વરસાદ ખાબકવાના લીધે પાણીમાં ભાત બોરાઈ ગયું છે અને બહુ મોટા ભાગે નુકસાન છે। અમે સરકારને આપના દ્વારા માધ્યમથી માંગણી કરી રહ્યા છે કે તાત્કાલિક આનો સર્વે કરીને જે તે ગામોમાં નુકસાન થયું છે તે ગામોમાં સર્વે કરીને ખેડૂતોને તાત્કાલિક અસરથી સહાય ચૂકવવામાં આવે। આ તરફ વડોદરામાં ગત મોડી રાત્રે મિની વાવાઝોડું ફૂંકાયું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા અને તે સમયનો એક વિડીયો વાયરલ થયો છે। ભારે પવનને કારણે શહેરના ઘણા ભાગોમાં વૃક્ષો ધરાશાયી થયા હતા। તે સમયે કારેલીબાગ વિસ્તારમાં યુવક પર ઝાડ પડ્યું હતું। વાવાઝોડાથી બચવા યુવક ઝાડ નીચે ઊભો હતો, તે સમયે ઝાડ અચાનક ધરાશાયી થઈ ગયું। જોકે યુવકની સતર્કતાને કારણે હટી ગયો હતો અને યુવકનો બાલ બચાવ થયો। ઝાડ પડ્યું અને યુવક હટી ગયો। જોકે ઝાડની ડાળીઓ ઘસાતા યુવકને નાની મોટી ઈજાઓ થઈ હતી। તો સુરેન્દ્રનગર જિલ્લાના મૂડીના સુજાનગઢ ગામે 36 વર્ષીય મહિલા પર વીજળી પડતા મહિલાનું મૃત્યુ થઈ ગયું। મહિલાના મૃત્યુને પગલે પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ। મૃતકનું નામ ચંદ્રિકાબેન કાળુભાઈ ઉદેશા હોવાનું સામે આવ્યું। ભાવનગર શહેરમાં પણ ગત મોડી સાંજે મિની વાવાઝોડા જેવો માહોલ જોવા મળ્યો હતો। શહેરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યા બાદ ભારે પવન ફૂંકાયો, તો ધૂળની ડમરીઓ ઉડતા રાહદારીઓ પણ પરેશાન થયા હતા। ભારે પવનને કારણે શહેરના અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ। પીલ ગાર્ડનમાં વૃક્ષ ધરાશાયી થયું હોવાનું સામે આવ્યું, જ્યારે કેટલીક જગ્યાએ હોર્ડિંગ્સ પણ ધરાશાયી થયા હતા, તો મંડપ પણ ઉડ્યા હતા। પૂર્વ કચ્છમાં વાતાવરણમાં પલટો આવતા ગાંધીધામ, કંડલા, આદિપુર, સતાપર, કોટડા, ચાંદ્રાણી સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા વરસ્યા હતા। વરસાદને કારણે ગરમીથી લોકોને રાહત થઈ હતી। તો આ તરફ વડોદરાના શિનોરમાં ભર ઉનાળે ગાજવીજ સાથે ભારે વરસાદ વરસ્યો। જિલ્લાના તરવા, શિનોર, કુકસ, ટિમ્બરવા, સાધલી ગામમાં વરસાદ વરસતા માર્ગો પર વરસાદી પાણી વહેતા થયા હતા, જેનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે પણ વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે, તો ગુજરાતમાં કુલ 249 ગામોમાં વીજ પુરવઠાને અસર થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે। રાજ્યમાં વરસાદને લઈ મુખ્યમંત્રીએ સમીક્ષા બેઠક યોજી હતી અને કાર્યકારી મુખ્ય સચિવ સુનૈના તોમરને જરૂરી દિશા નિર્દેશ આપ્યા હતા।